હજુ પણ પીછો છોડવાનું નથી। શક્તિ બાદ નવેમ્બરમાં ફરી વાવાઝોડાનો મારો જોવા મળશે। આગાહીકાર અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। ગુજરાતના ખેડૂતો માટે ચિંતાના સમાચાર છે। 3 મહિનામાં 3 અલગ અલગ ઋતુનો અહેસાસ થવાનો છે। 13મી સુધી વાતાવરણમાં પલટો રહી શકે છે। 13મી બાદ ગુજરાતમાં બફારો અનુભવાશે, ગરમીનો પ્રકોપ રહેશે। 18 ઓક્ટોબરથી ગુજરાતમાં માવઠાનો મારો જોવા મળશે। 23 ઓક્ટોબરથી સવારે ગુલાબી ઠંડીનો પણ અહેસાસ થવાનો છે। નવેમ્બર પ્રારંભથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે। દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે। ગુજરાત સુધી અસર જોવા મળશે। વાતાવરણમાં આ પલટાની અસર દેખાશે। 22 ડિસેમ્બરથી રાજ્યમાં કાતિલ ઠંડી શરૂ થવાની છે અને આ વખતે ઉત્તરાયણ બાદ પણ ઠંડીનો ચમકારો રહેશે। ઉત્તરાયણ બાદ ઠંડી જતી હોય છે, પરંતુ આ વખતે ઠંડી ઉત્તરાયણ પછી પણ વધવાની છે। એટલે કે આવનારો આ જે સમય છે, 2 થી 3 મહિનાનો જે સમય છે, તેમાં તમને 3 ઋતુઓનો અહેસાસ થવાનો છે। ગરમી પણ લાગશે, ઠંડી પણ અનુભવાશે અને માવઠું પણ જોવા મળશે। તારીખ 10 થી 13 ઓક્ટોબરમાં પણ વાદળવાળું કે ક્યાંક વરસાદની કંઈક હળવા વરસાદની શક્યતા ગણી શકાય। 18મી ઓક્ટોબરથી 27મી ઓક્ટોબર વચ્ચે પણ ગુજરાતના ભાગોમાં વાદળવાળું અથવા તો માવઠા જેવું હવામાન થઈ જવાની શક્યતા રહેશે। તારીખ 23મી ઓક્ટોબર સુધી તો ગરમી પડવાની શક્યતા રહેશે। હાલ વરસાદી સિસ્ટમ છે એટલે ગરમી પડવામાં નથી, પરંતુ જેવી વરસાદી સિસ્ટમ વિખરાઈ ગઈ તો પુનઃ ગરમી પડવાની શરૂઆત થઈ જશે। 23મી ઓક્ટોબરથી કંઈક સવારના ભાગમાં ઠંડક રહેવાની શક્યતા રહેશે અને ઓક્ટોબરમાં બંગાળ ઉપસાગરમાં વધારે સક્રિય રહેશે, જેના કારણે ગુજરાતના ભાગોમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતા પુનઃ ગુજરાતના હવામાનમાં પલટો આપી શકે અને વાદળવાયુ કે વરસાદની સ્થિતિ ક્યાંક માવઠાની સ્થિતિ થઈ શકે। આ ઉપરાંત 18મી નવેમ્બર બાદ બંગાળ ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડા બનવાની શક્યતા રહેશે, જેના કારણે લગભગ 18 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં પુનઃ ગુજરાતનું વાતાવરણ પ્રભાવિત થઈ શકે। ઠંડી જે છે એ ડિસેમ્બરની શરૂઆતમાં કંઈક ઠંડક જેવું જણાશે અને 22મી ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે અને ઉત્તરાયણ પછી પણ ઠંડીની લહેરો આવતી જશે અને સામાન્ય રીતે ઉત્તરાયણ પછી ઠંડીમાં ઘટાડો થતો હોય છે, પણ આ વખતે ઉત્તરાયણ પછી પણ ઠંડી આવવાની શક્યતા રહેશે। જી, વાવાઝોડાની આફ્ટર ઇફેક્ટ હજુ પણ યથાવત છે। આજે દક્ષિણ ગુજરાતના ભાગો માટે આગાહી છે। કેટલાક ભાગમાં મધ્યમથી હળવો વરસાદ થઈ શકે, કેટલાક ભાગમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થઈ શકે। આજે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં વરસાદી છાંટા થઈ શકે। आज का जो फोरकास्ट है अभी 10 से लेकर 16 अक्टूबर तक, इसमें 10 तारीख को आज के लिए जो फोरकास्ट है, दोनों क्षेत्र में गुजरात रीजन और सौराष्ट्र कच्छ में हल्का से मध्यम बरसात रहेगा आइसोलेटेड प्लेसेस में। उसके बाद हमारा जो फोरकास्ट है कल 11 तारीख के लिए उत्तरी गुजरात रीजन की जो डिस्ट्रिक्ट है इसमें बारिश का पूर्वानुमान नहीं है। खाली दक्षिण गुजरात की जो डिस्ट्रिक्ट है इसमें आइसोलेटेड प्लेसेस में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। सौराष्ट्र कच्छ में भी दक्षिणी जिला जो है उसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा, मेनली जो कोस्टल डिस्ट्रिक्ट है। और फिर उसके आगे डे 3 मतलब 12 अक्टूबर को इसमें इधर सौराष्ट्र कच्छ में अमरेली, भावनगर के लिए हम आइसोलेटेड प्लेसेस में रेनफॉल दे रहे हैं और दक्षिण गुजरात की 4-5 जिला जो है वो उसमें आइसोलेटेड प्लेसेस में हल्का से मध्यम बरसात का संभावना है। ચીન સરહદે આવેલા પિથોરાગઢમાં ભારે હિમવર્ષા ચાલુ છે। હવામાનમાં આ ફેરફારને કારણે કુટીથી જ્યોતિર્લિંગાંગ સુધીનો જે રસ્તો છે એ સંપૂર્ણપણે બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયો છે। હવે આદિ કૈલાશ યાત્રા સ્થગિત કરવામાં આવી છે। આઈટીબીપી હાલમાં યાત્રાળુઓને પાછા મોકલી રહ્યું છે। હિમવર્ષાને કારણે ગુંજી, કુટી, નાભી અને જ્યોતિર્લિંગાંગમાં સામાન્ય જનજીવન ખોરવાયેલું છે। સેના, આઈટીબીપી અને એસએસબીના જવાનોને પણ મુશ્કેલીઓ પડી રહી છે।
ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે ઊંચા સતોપંથ ટ્રેક પર 40થી પણ વધુ પ્રવાસીઓ ફસાયા હતા. તેઓ સુરક્ષિત રીતે બદ્રીનાથ ધામ પરત ફર્યા છે. રવિવારે 40 પ્રવાસીઓ સતોપંથ ટ્રેક પર ફરવા ગયા હતા. ચક્રતીર્થ પછી અચાનક હવામાન બદલાયું, જેના કારણે બધા પ્રવાસીઓ રસ્તામાં ફસાઈ ગયા. સોમવાર અને મંગળવારે ભારે હિમવર્ષા પછી પ્રવાસીઓ એક જ ટ્રેક પર ફસાયેલા રહ્યા. બુધવારે સાંજે બધા પ્રવાસીઓ સુરક્ષિત રીતે બદ્રીનાથ ધામ પરત ફર્યા, જેના પછી વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો. ભારે હિમવર્ષા પછી સતોપંથ ટ્રેક હજુ પણ પ્રવાસીઓ માટે બંધ છે. ઉત્તરાખંડના હેમકુંડ સાહિબમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. અત્યાર સુધીમાં હેમકુંડ સાહિબમાં 3 ફૂટ બરફ જમા થઈ ગયો. કેટલાક લોકો ફસાયા હોવાની જાણ થતાં હેમકુંડ સાહિબ પહોંચેલા શ્રદ્ધાળુઓને બચાવી લેવામાં આવ્યા છે. હેમકુંડ સાહિબ ખાતે તૈનાત SDRF ટીમે તમામ યાત્રાળુઓને 6 કિલોમીટરના ટ્રેકિંગ ટ્રેક દ્વારા સુરક્ષિત રીતે ખંગેરિયા પહોંચાડ્યા. ભારે હિમવર્ષા પછી ખંગરિયા અને અટલાકુડી વચ્ચે હિમકુંડ સાહિબ ટ્રેકિંગ ટ્રેક પર બરફ જામી ગયો, જેથી મુસાફરોને અહીંથી પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થળ પર SDRFની ટીમ તૈનાત કરીને મુસાફરોને બહાર કાઢવાના પ્રયાસો થઈ રહ્યા છે. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના પ્રખ્યાત શક્તિપીઠ અને સૌથી ઊંચા શિખરોમાંના એક માતા શિકારી દેવી મંદિરમાં મોસમની પહેલી બરફવર્ષા થઈ. સામાન્ય રીતે નવેમ્બરના મધ્યમાં અહીં હિમવર્ષા થતી હોય છે, પરંતુ આ વખતે ઓક્ટોબરની શરૂઆતમાં મોસમની પહેલી હિમવર્ષા થઈ. અચાનક થયેલી હિમવર્ષાથી મંદિર વિસ્તારમાં હાલ તો સફેદ ચાદર પથરાઈ ગઈ હોય એવો નજારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના મતે ઓક્ટોબરમાં જ ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. સામાન્ય રીતે 15 નવેમ્બર પછી 4 કે 5 માર્ચ સુધી મંદિરના દરવાજા બંધ રહે છે. જોકે આ વખતે વહેલા બરફવર્ષાને કારણે એવું અનુમાન છે કે દરવાજા નિર્ધારિત સમય કરતાં વહેલા બંધ થઈ શકે છે. મંદિરના પૂજારીના મતે આટલી વહેલી બરફવર્ષા જોવા મળવી દુર્લભ છે. હાલમાં શિકારી દેવીની ખીણો બરફથી ઢંકાયેલી સુંદરતાનો અદ્ભુત નજારો રજૂ કરી રહી છે. સરાજ ખીણમાં જંજેહલીથી આશરે 16 થી 18 કિલોમીટર દૂર સ્થિત શિકારી દેવી મંદિર તેમની અનોખી પરંપરાઓ અને રહસ્યમય રચના માટે પ્રખ્યાત છે. મંદિરની સૌથી આકર્ષક વિશેષતા એ છે કે તે છત વગર ખુલ્લા આકાશ નીચે રહે છે. તેને અન્ય મંદિરોથી તે અલગ પાડે છે. આ તરફ હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિ જિલ્લો બરફના સફેદ ચાદરથી ઢંકાયેલો છે. વિશ્વવિખ્યાત અટલ ટનલના ઉત્તર પોર્ટલ, રોહતાંગ, કોકસર, સિસુ અને દારચા સહિતના ઊંચાઈવાળા વિસ્તારોમાં 6 થી લઈને 2 ફૂટ સુધી બરફ પડ્યો છે. હજુ પણ બરફવર્ષા ચાલુ છે. હિમવર્ષાને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. હવામાનમાં અચાનક આવેલા આ ફેરફારથી ખેડૂતો અને બગીચાના ખેડૂતોની ચિંતા વધી છે. ખીણના ખેડૂતો પહેલાથી જ તેમના કોબીના પાકના નુકસાનથી ઝઝૂમી રહ્યા છે. હવે તેમના બટાકા અને સફરજનના પાક પણ જોખમમાં છે. હવામાન કેન્દ્ર શિમલાએ મંગળવારે હવામાન અંગે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે અને 8 ઓક્ટોબર સુધી ખરાબ હવામાન અને હિમવર્ષા ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરી. તો બે અલગ અલગ તસવીરો તમે જોઈ શકો છો. લાહોલ સ્પીતિ બરફની સફેદ ચાદરથી ઢંકાયેલું છે. બરફ હટાવવાની કામગીરી ચાલી રહી છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં 6 થી લઈને 2 ફૂટ સુધીના બરફ 6 ઇંચથી લઈને 2 ફૂટ સુધીનો બરફ જોવા મળી રહ્યો છે, જેના પગલે જનજીવન ખૂબ જ પ્રભાવિત થયું છે.